છે, શું વિગત સામે આવી છે? ડ્રાઈવરની ગઈકાલે 20 સાંજે ધરપકડ કરવામાં આવી છે અને ડ્રાઈવરનું નિવેદન લેવામાં આવેલું છે. ડ્રાઈવરના નિવેદન મુજબ એવું કહેવા માંગે છે કે હું બસને બ્રેક મારતો હતો પણ બ્રેક લાગતી નહોતી અને અકસ્માત સર્જાયો છે. સ્પષ્ટપણે રિપોર્ટમાં સામે આવી ગયું છે કે બસમાં બ્રેક ફેલ પણ નહોતી અને બસ પણ 19 મહિના પહેલા જ લીધેલી હતી. યસ. પોલીસે શું ઇન્સ્ટ્રક્શન? એમાં અમે બસનું પરીક્ષણ કરાવી લીધું છે આરટીઓથી. આરટીઓએ એવો અમને રિપોર્ટ આપી દીધો છે કે બસની બ્રેક ફેલ નહોતી કે બસમાં કોઈ મિકેનિકલ ખામી નહોતી. ડ્રાઈવરની ભૂલના લીધે જ અકસ્માત સર્જાયો હોઈ શકે. ડ્રાઈવર એનો બચાવ કરી રહ્યો છે, સ્ટીયરિંગ લોક થઈ ગયું છે એવી પણ એને હકીકત ના, અમારા સમક્ષ એવી કોઈ હકીકત હજુ આવી નથી કે સ્ટીયરિંગ લોક થઈ ગયું છે અને એમણે એના માટે ફરિયાદ કરેલી હોય એવું કોઈ એમના તરફથી કોઈ પ્રૂફ આપવામાં આવેલું નથી. લાયસન્સ બાબતે શું કાર્યવાહી? એમનું લાયસન્સ સસ્પેન્ડ કરવા માટે અમે પોલીસે આરટીઓને રિપોર્ટ કરી દીધો છે. લાયસન્સ એક્સપાયર હતું? હા, લાયસન્સ એક્સપાયર હતું, એ તપાસમાં વિગત મળેલી છે. એક્સપાયર હોય તો જવાબદારી એજન્સી સંચાલકની આવે, સુપરવાઇઝરની આવે. પોલીસ આ બાબતે શું કાર્યવાહી કરી? એજન્સીને અમે પોલીસ સમક્ષ હાજર રહેવા માટે નોટિસ આપી છે અને એજન્સી આજે અમારા સમક્ષ હાજર રહેવાની છે. ગુનો નોંધાઈ શકે છે કે કારણ કે ચોખ્ખી બેદરકારી છે, ડ્રાઈવર તો હાલો એની ઉપર તો ગુનો નોંધાયો પરંતુ કોન્ટ્રાક્ટ એજન્સી છે એ લોકો તપાસ કરતા હોય છે અને પછી ત્યારબાદ બસ ડેપોમાં નીકળી જતો હોય, ફિક્સ જવાબદારી એમની થાય. એજન્સીનું નિવેદન લીધા પછી ખ્યાલ આવશે. જો એમની બેદરકારી હશે તો ચોક્કસપણે કાર્યવાહી કરવામાં આવશે. એજન્સીના જે ડાંગર છે એમને બોલાવવામાં આવ્યા કે પૂછપરછ? ના, એવું કોઈ પર્ટિક્યુલર નામ હજી ડાંગરનું કે એવું કંઈ આવ્યું નથી. અમારી પાસે વિશ્વમ એજન્સી જે આરએમસી તરફથી જેને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો એ પીએમઆઈ એજન્સી એ પેટા કંપની વિશ્વમને કોન્ટ્રાક્ટ આપેલો હતો. તો અમે વિશ્વમને અને પીએમઆઈના સંચાલકોને જે જવાબદાર માણસો છે એને નોટિસ આપીને પોલીસ સમક્ષ હાજર રહેવા માટે જણાવેલું છે. આરોપીની ધરપકડ કરીને હવે શું કાર્યવાહી? આરોપીની ધરપકડ કરેલી છે અને એને અમારે જે વિગત લેવાની હતી કે એમના જે સ્ટેટમેન્ટ લેવાના હતા એ લેવાઈ ગયા છે અને હવે અમે એમને સમય પૂરો થતા કોર્ટમાં રજૂ કરીશું. શું મેડમ એને નિવેદનમાં શું પ્રાથમિક શું સામે આવે છે? એમના નિવેદનમાં તો એક જ રટણ કરે છે કે હું બ્રેક મારતો હતો અને બ્રેક લાગતી નહોતી. આ સિવાય બીજું કંઈ નથી. ના, ટેકનિકલ કોઈ ફોલ્ટ પોલીસ સમક્ષ આવેલું નથી. આરટીઓએ પરીક્ષણ કરી અને રિપોર્ટ આપી દીધો છે કે કોઈ મિકેનિકલ ખામી નથી. બ્લડ સેમ્પલ લેવાયેલા છે, એફએસએલમાં મોકલવામાં આવેલા છે સેમ્પલ અને એફએસએલ રિપોર્ટ આવે એના પર રાહ જોઈએ છે.